વડોદરા સેન્ટ્રલ જેલના બંદીવાનો માટે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણા લાંબા સમય બાદ એક હિટ ફિલ્મ મળી છે. આ હિટ ફિલ્મ એટલે કે લાલો. કર્મના સિદ્ધાંતો પર તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મ, જેને લોકોએ ખૂબ જ સારો એવો પ્રેમ અને પ્રતિસાદ આપ્યો છે, તેવામાં બંદીવાનોનો ઉત્સાહ વધારી શકાય, તેમને પ્રોત્સાહન પૂરું પાડી શકાય તેવા આશય સાથે આ ખાસ સ્પેશિયલ સ્ક્રીનિંગ બંદીવાનો માટે ફિલ્મનું કરવામાં આવ્યું. વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મેઇન ટાવર પાસેના ખુલ્લા મેદાનમાં ઇવનિંગ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત સાંજે આ ઇવનિંગ શો યોજાયો અને જેમાં 1700 બંદીવાનોએ આ ફિલ્મ નિહાળી. અહીં તમામ બંદીવાનોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મના કલાકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સહકારથી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાણા અને નાયબ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા આ ખાસ સ્પેશિયલ સ્ક્રીનિંગ ફિલ્મનું આયોજિત કરવામાં આવ્યું હતું. ખુલ્લા મેદાનમાં જ્યારે સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હોય તો તમામ બંદીવાનોએ ખૂબ જ ઉત્સાહ સાથે આ ફિલ્મને નિહાળી હતી. અહીં રહેતા જે કેદીઓ છે તેમના વિશે વાત કરીએ તો સેન્ટ્રલ જેલમાં કાચા પાકા એમ મળીને કુલ 1700 જેટલા કેદીઓ છે. નિયમો અનુસાર તેમને અલગ અલગ 12 યાર્ડમાં જુદી જુદી બેરેકમાં રાખવામાં આવે છે. આ કેદીઓ માનસિક તણાવમાંથી દૂર રહે, તેમને પ્રોત્સાહિત કરી શકાય તેવા આશય સાથે અલગ અલગ રચનાત્મક પ્રવૃત્તિઓ, પ્રોત્સાહક પ્રવૃત્તિઓનું આયોજન સેન્ટ્રલ જેલ ખાતે કરવામાં આવતું હોય છે. તેના જ ભાગરૂપે આ ખાસ સ્પેશિયલ સ્ક્રીનિંગ લાલો ફિલ્મનું તેનું પણ આયોજન સેન્ટ્રલ જેલ ખાતે કરાયું હતું. અત્રેના સાંસદ હેમાંગભાઈના મદદથી અને લાલો મૂવીની જે આખી ટીમ છે એમની હેલ્પથી અમે લાલો મૂવી છે એ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બતાવેલું. અને એનો મેઇન હેતુ એ હતો કે લાલો મૂવી ગુજરાતભરમાં નહીં પણ ભારતભરમાં અત્યારે લોકપ્રિય થઈ રહ્યું છે. અને એનું જે થીમ છે કે એક માણસ છે સારા રસ્તે પણ જઈ શકે છે અને ખોટો રસ્તો પણ પસંદ કરી શકે છે. અને એમાં એના પરિવાર પ્રત્યેની એની કેવી જવાબદારી હોય છે, મિત્રો સાથેની સોબતથી કેવું ખોટા રસ્તે ચડે છે અને ક્રિમિનલ કામ સુધી પણ એ પહોંચી શકે છે. લાલો મૂવીનું જે કેરેક્ટર છે એમાં જે મેઇન રોલ છે, દારૂના રવાડે ચડી જાય છે મિત્રોની સોબતના કારણે. એ પોતે ખૂબ સાફ સુથરો માણસ હોય છે જ્યારે એ મેરેજ કરે છે તુલસી જોડે ત્યારે, અને એ પછી મિત્રોની સોબતના કારણે ચોરીના રવાડા સુધી પણ પહોંચી જાય છે. એની જિંદગીમાં જે સંઘર્ષ આવ્યો એને આડો રસ્તો અપનાવ્યો, તો એમાં જે માર્ગદર્શન મળ્યું છે શ્રી કૃષ્ણ ભગવાનનું જે કેરેક્ટર છે એના દ્વારા એનાથી કેદીભાઈઓને પણ થોડું ખ્યાલ આવે કે જીવન છે આવી રીતના પણ જીવી શકાય છે અને આવો ડાયવર્ટ થતો માર્ગ છે એને અટકાવી શકાય છે. એટલે એ હેતુથી ખાસ કરીને એમના જીવનમાં કંઈક સારું પરિવર્તન, સારું દિશા નિર્દેશ મળે એ હેતુથી આ મૂવી છે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે બતાવવામાં આવ્યું છે. અને અમને ખૂબ સારો સાંસદ શ્રી હેમાંગભાઈ અને ટીમ દ્વારા સહયોગ પણ એ બાબતે મળ્યો છે. ખાસ કરીને લાલો જે ફિલ્મ છે એના પણ જે કેરેક્ટર છે એ પણ આવ્યા હતા. કોણ કોણ આવ્યા હતા, કેટલા કેદીઓના ફિલ્મો બતાવ્યા? એના ડિરેક્ટર, પ્રોડ્યુસર આવ્યા હતા. એનું જે મેઇન કેરેક્ટર છે, જે કૃષ્ણનો રોલ છે એ કલાકાર પણ આવ્યા હતા. અને બીજી આખી ટીમ સહિત લગભગ 25 થી 30 લોકો હતા. એમનું જે યુનિટ હતું, એમની ટીમ હતી. કેટલા કેદીઓ મેડમ? ટોટલ 1800 કેદીઓએ આ મૂવી જોયું.